ચાલો, કોસ્ટ ઓફ કેપિટલની અંદર કોસ્ટ ઓફ ઇક્વિટી શેર્સ, કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર્સ અને રિટેન અર્નિંગ આટલા તમને સમ કરાવી દીધા. લાસ્ટ ટાઈપ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ મેં રાખેલી હતી. શું કામ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ લાસ્ટમાં રાખી? તો કે એની અંદર ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચરની કોસ્ટ કોઈક વખત સમમાં કેલ્ક્યુલેટ કરવાની તમારે આવે. એટલે પહેલાં 3 ઇન્ડિવિજ્યુઅલ સિક્યોરિટીની કોસ્ટ ઓફ કેપિટલ તમને શીખવાડી દીધી હોય તો એ વખતે તમને એ કેલ્ક્યુલેશન્સ ઇઝી પડે એટલા માટે. યુનિવર્સિટીની એક્ઝામની અંદર પ્રિપરેશન મેન્ટલી કરી નાખજો. વેઇટેડ એવરેજ કોસ્ટના જ સમ વધારે પૂછાય છે 14 માર્કની અંદર. મિક્સ સમ જે છે એ વધારે પૂછવાનો ટ્રેન્ડ લાસ્ટ 4 કે 5 પેપરની અંદર છે. એટલે આની પ્રિપરેશન થરલી એવી રીતે કરજો કે એક્ઝામમાં માર્ક્સ તમારે રિકવર થાય. હવે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલમાં તમે કેલ્ક્યુલેશન જોવા જાઓ તો વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલમાં 2 ટાઈપ પડે. એક એઝ પર બુક વેલ્યુ તમારે કોસ્ટ કાઉન્ટ કરવાની આવે અને સેકન્ડ એઝ પર માર્કેટ વેલ્યુ તમારે કાઉન્ટ કરવાની આવે. બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ તમને સિક્યોરિટીઝની આપી દીધેલી હશે એક યા બીજી રીતે. એના ઉપરથી તમારે ટોટલ બુક વેલ્યુની કેપિટલ એમાઉન્ટ અને ટોટલ માર્કેટ વેલ્યુની કેપિટલ એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાની આવે. મેજોરિટી કેસીસમાં શરૂઆતમાં તમને એવા સમ કરાવીશ કે બુક વેલ્યુ કેપિટલ એમાઉન્ટ આપી દીધેલી હોય અને માર્કેટ વેલ્યુની કેપિટલ એમાઉન્ટ પણ આપી દીધેલી હોય. કેપિટલ એમાઉન્ટ એટલે શું થાય? નંબર ઓફ સિક્યોરિટી મલ્ટીપ્લાઇડ બાય ફેસ વેલ્યુ. સપોઝ હું તમને એમ કહું કે ઇક્વિટી શેર ઓફ ₹100 ઇચ, તો આ એની ફેસ વેલ્યુ છે. અને નંબર ઓફ ઇક્વિટી શેર્સ છે એ 5000 ઇક્વિટી શેર થાય. તો ટોટલ એની કેપિટલ એમાઉન્ટ કેટલી થાય? 5000 મલ્ટીપ્લાઇડ બાય 100 એટલે કે નંબર ઓફ સિક્યોરિટી ઇન્ટુ ફેસ વેલ્યુ એટલે 5 લાખ રૂપીસ છે એ તમારી એઝ પર બુક વેલ્યુ કેપિટલ એમાઉન્ટ થાય. હવે આ એમાઉન્ટ તમને આપી દીધેલી હશે. કોઈક વખત નંબર ઓફ શેર્સ આપેલા હશે અને ફેસ વેલ્યુ આપેલી હશે કે નંબર ઓફ ડિબેન્ચર્સ કે પ્રેફરન્સ શેર્સ કે ઇક્વિટી શેર્સ આપેલા હશે અને એની ફેસ વેલ્યુ આપી હશે. એ તમારે કેલ્ક્યુલેટ કરવાની આવશે અને એની ઉપરથી કેપિટલ પહેલાં કેલ્ક્યુલેટ કરવાની. કેપિટલ કેલ્ક્યુલેટ કર્યા પછી કોસ્ટ ઓફ કેપિટલનો રેટ તમને આપી દીધેલો હશે. કોસ્ટ ઓફ કેપિટલનો રેટ તમને આપી દીધેલો હોય અને એ એમાઉન્ટથી મલ્ટીપ્લાય કરીને એને પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના અને પછી રિસ્પેક્ટિવ જે કોઈ પણ એની ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમારે એની અંદર એપ્લાય કરવાની આવે. એટલે સમ તમારો ત્યાં આગળ પૂરો થાય. ફોર્મ્યુલા બંનેની જે આવે છે એ ફોર્મ્યુલા બુક વેલ્યુમાં ટોટલ કોસ્ટ એઝ પર બુક વેલ્યુ divided by total capital as per book value multiplied by 100. આ થઈ તમારી બુક વેલ્યુની ફોર્મ્યુલા. માર્કેટ વેલ્યુમાં બીજો કોઈ ચેન્જ નથી. અહીંયા એઝ પર બુક વેલ્યુ લખ્યું છે કે એઝ પર માર્કેટ વેલ્યુ ફોર્મ્યુલા થઈ જાય. એટલે એની ફોર્મ્યુલા શું થશે? ટોટલ કોસ્ટ as per market value divided by total capital as per market value divided by 100. આ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ છે એટલે આમાં રિડીમેબલ ઇરિડીમેબલ કે ટેક્સનું કેલ્ક્યુલેશન્સ આની અંદર આવશે નહીં. આની અંદર બે જ કેલ્ક્યુલેશન આવે, એઝ પર બુક વેલ્યુ અને એઝ પર માર્કેટ વેલ્યુ. આઈધર એની વન ઓર બોથ. આ રીતે જ તમારે કેલ્ક્યુલેશન્સ એક્ઝામની અંદર આવશે એ શ્યોર છે.
અને મેજોરિટી કેસીસમાં બંનેના કેલ્ક્યુલેશન્સ તમારે પેરેલલ કરવાના આવશે. એમાં શું કરેલું હશે એણે કે કોસ્ટ ઓફ કેપિટલનો રેટ છે એ તમને કોમન આપેલો હશે બેની અંદર. એમાઉન્ટ ઓફ કેપિટલ છે એ બંનેની સેપરેટ હશે. ટોટલ બુક વેલ્યુ ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ અને ડિબેન્ચરની હોય. એનાથી કંઈક અલગ વેલ્યુ એઝ પર માર્કેટ વેલ્યુ ત્રણ સિક્યોરિટીની હોય. અને કોસ્ટ ઓફ કેપિટલનો રેટ છે એ કોમન આપી દીધો હોય બંને માટે. પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના, એનો ટોટલ કરવાનો. ટોટલ કરો એટલે ટોટલ કોસ્ટ એઝ પર બુક વેલ્યુ કે એઝ પર માર્કેટ વેલ્યુ આવી ગઈ. કોસ્ટ ઓફ કેપિટલના રેટથી મલ્ટીપ્લાય કરો એટલે. અને ટોટલ કેપિટલ તો તમારી હશે જ તે, કારણ કે કેપિટલ સ્ટ્રક્ચરની અંદર ઇક્વિટી શેર્સ કેટલાના આપ્યા, પ્રેફરન્સ શેર્સ કેટલાના આપ્યા અને ડિબેન્ચર કેટલાના આપ્યા એ તમને આપી દીધું હોય. એટલે ટોટલ કેપિટલ તમારી પાસે ઓલરેડી છે. કોસ્ટ તમે કેલ્ક્યુલેટ કરી, અને કેપિટલથી ડિવાઈડ કરીને 100 થી મલ્ટીપ્લાય કરો એટલે એઝ પર બુક વેલ્યુ કે એઝ પર માર્કેટ વેલ્યુ તમને વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ છે એ મળી જાય. સમની અંદર હવે આપણે જઈએ. સમમાં capital structure of company is as follows along with book value and market value of each sources of capital. એમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર અને રિટેન અર્નિંગ એની બંને ચાર સિક્યોરિટીઝની બુક વેલ્યુ અને માર્કેટ વેલ્યુ આપી દીધેલી છે. રેટ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ તમને આપી દીધેલો છે. એના ઉપરથી એકોર્ડિંગ ટુ એઝ પર વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ તમારે માર્કેટ વેલ્યુ અને બુક વેલ્યુ પ્રમાણે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પહેલાં આપણે કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો એની અંદર શું થશે, તમારે સોર્સિસ ઓફ કેપિટલ, સેકન્ડ capital amount, third cost of capital rate, અને cost of capital amount. આ રીતે તમારે લખવાનું આવશે. ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને રિટેન અર્નિંગ. બરાબર. બુક વેલ્યુ તમને 20 lakhs, $5 lakhs, 10 lakhs અને 5 lakhs again. અને કોસ્ટ ઓફ કેપિટલ રેટ 10, 8, 7% અને 9%. આટલી ડિટેલ છે એ આપી દીધેલી છે. ધ્યાન રાખજો, સોર્સિસ કોમન રહેશે, કોસ્ટ ઓફ કેપિટલનો રેટ સેમ રહેશે. કેપિટલ એમાઉન્ટ એઝ પર બુક વેલ્યુ કંઈક અલગ હશે, કેપિટલ એમાઉન્ટ એઝ પર માર્કેટ વેલ્યુ કંઈક અલગ હશે. એટલે બંને અલગ અલગ ટેબલ પ્રિપેર કરીને તમારે એ કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. એટલે પહેલાં આપણે બુક વેલ્યુ લીધી. બુક વેલ્યુમાં ઇક્વિટી શેર્સ 20 લાખ છે, પ્રેફરન્સ શેર્સ 5 લાખ છે, ડિબેન્ચર 10 લાખ છે અને રિટેન અર્નિંગ 5 લાખ છે. હવે એના પર્સન્ટેજ તમે કેલ્ક્યુલેટ કરવા જાઓ તો ઇક્વિટી શેર 20 લાખના 10% તમારા થશે 2 lakhs. 5 lakhsના 8% થશે 40,000. 10 લાખના 7% તમારે 70,000. અને 5 lakhsના 9%
45,000. Total cost amount 3,55,000 and total capital 40 lakhs. આટલું થાય. આ બંને વસ્તુ આવી ગઈ. ફોર્મ્યુલા તમને કંઈક આવી રીતે કીધી હતી. કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ is equal to total cost amount divided by total capital into 100. ટોટલ કોસ્ટ અમાઉન્ટ તમને મળી ગઈ, ટોટલ કેપિટલ તમને મળી ગઈ, એટલે હવે એને એઝ પર બુક વેલ્યુ ફોર્મ્યુલાની અંદર એપ્લાય કરી દો. એટલે 3,55,000 divided by 40 lakhs multiplied by 100. So final answer 8.88%. આ કઈ આવી કોસ્ટ ઓફ કેપિટલ as per book value. as per book value તમને મળી ગયું. એઝ પર માર્કેટ વેલ્યુમાં ચેન્જ થાય. શું કામ ચેન્જ થાય? તો કે કેપિટલ એમાઉન્ટ તમારી ફરી ગઈ. એ કેપિટલ એમાઉન્ટ માર્કેટ વેલ્યુમાં કઈ રીતે હોય કે માર્કેટમાં જે રીતે ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ કે ડિબેન્ચર્સના પ્રાઇસીસ અપ્સ એન્ડ ડાઉન્સ થાય એ રીતે રિસ્પેક્ટિવ તમારી માર્કેટ વેલ્યુ એની અંદર ચેન્જ થાય. તો હવે એવા કેસની અંદર બુક વેલ્યુ તમારી ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ. એઝ પર માર્કેટ વેલ્યુ હવે તમને કેલ્ક્યુલેશન્સ એઝ પર માર્કેટ વેલ્યુ કેલ્ક્યુલેશન્સ કરાવો. માર્કેટ વેલ્યુમાં રેટ સેમ છે, એમાઉન્ટ ઓફ કેપિટલ છે એ ચેન્જ થાય છે. એટલે સેકન્ડ અને ફોર્થ બે કોલમ આપણે અત્યારે ચેન્જ કરીએ છીએ. એક્ઝામની અંદર તમારે બંને અલગ અલગ ટેબલ્સ પ્રિપેર કરવાના છે એઝ પર માર્કેટ વેલ્યુ અને એઝ પર બુક વેલ્યુ. હવે એમાં માર્કેટ વેલ્યુ કેટલી આપી છે? 24 lakhs, $5,50,000, 9,50,000 અને 6 lakhs. આ રીતે આપેલી છે. હવે એના પર્સન્ટેજ તમે કેલ્ક્યુલેટ કરવા જાઓ તો 2,40,000, 44,000, 66,500 અને 4,04,500. આનો ટોટલ કરવા જાઓ 45 lakhs અને આનો ટોટલ 4 lakh આવો ટોટલ થાય. અગેન બુક વેલ્યુમાં જે રીતે તમે 4,04,500 ડિવાઇડ બાય 45 lakhs ઇન્ટુ 100 કરેલું હતું એ માર્કેટ વેલ્યુ એમાં એ જ રીતે માર્કેટ વેલ્યુમાં કરવાનું છે. .99% cost of capital as per market value.
અહીંયા આગળ તમારો સમ પૂરો થાય. આટલું કેલ્ક્યુલેશન્સ એક્ઝામની અંદર તમારે કરવાનું. ટેબલ છે એ 2 વખત પ્રિપેર કરવાનું, ફોર્મ્યુલા છે એ 2 વખત પ્રિપેર કરીને છેક સુધી કેલ્ક્યુલેશન્સ લખીને છેલ્લે 8.99% કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ અને 8.88% કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ. આટલું તમે લખશો એટલે એક્ઝામની અંદર તમારો માર્ક્સ છે એ પૂરેપૂરા આવી.